નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું આપનો ઈ ગુરુ તેજસ પંડ્યા આપ સર્વેનું આજના સેશનમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ધોરણ 10ના ગણિત વિષયના પ્રથમ ચેપ્ટરના અભ્યાસક્રમને આગળ વધારીશું અને ખાસ આજે વિવિધ સંખ્યાઓ પૈકી જે અસમય સંખ્યાઓ છે તેને અસમય સાબિત કરવાના દાખલાઓની સ્પષ્ટતા કરવાના છીએ. મિત્રો, પરીક્ષામાં આ પ્રકારના દાખલાઓ 2 માર્કમાં વારંવાર પૂછાય છે કે જેમાં તમને કોઈ પણ એક અસમય સંખ્યા, જેમ કે અહીંયા વર્ગમૂળમાં 2 દર્શાવેલી છે, તે અસમય છે તે સાબિત કરવા માટેનું પૂછવામાં આવે છે. તો સર્વપ્રથમ તો અસમય સંખ્યા કોને કહેવાય તેની થોડી ચર્ચા કરીએ. જો કોઈ પણ સંખ્યાને તમે એના છેદના બીના સ્વરૂપમાં લખી શકતા હો તો તે સમય સંખ્યા છે. એના છેદમાં બી, એનો મતલબ તે સંખ્યા સમય છે. અહીંયા એ અને બી કોઈ પણ વાસ્તવિક સંખ્યા હોઈ શકે છે. તમે ગમે તે વાસ્તવિક સંખ્યા વિચારો, દાખલા તરીકે 3/4, તો આ એક સમય સંખ્યા થઈ જાય છે. એવી રીતે -5/6, તો આ પણ એક સમય સંખ્યા થઈ જાય છે. કોઈ પણ સંખ્યાને અંશ અને છેદના સ્વરૂપમાં દર્શાવી શકાતી હોય તો તે સમય છે. અને એવી સંખ્યાઓ કે જેને અંશ અને છેદના સ્વરૂપમાં દર્શાવી ન શકાય તો તેવી સંખ્યાઓને અસમય સંખ્યા કહેવામાં આવતી હોય છે. તો આપણે અહીંયા એવું સાબિત કરવું પડશે કે વર્ગમૂળમાં 2ને એના છેદના બી સ્વરૂપમાં દર્શાવી શકાતી નથી અને એટલા માટે તે અસમય છે. હવે સાબિતી આપવાની ઘણી બધી રીતો છે, જે પૈકી એક રીતને પરોક્ષ રીત કહેવામાં આવે છે. રીતનું નામ છે પરોક્ષ રીત. પરોક્ષની મતલબ છે સીધી રીતે નહીં. એનો અર્થ શું થાય? તો કોઈ પણ વસ્તુ તમારે સાબિત કરવાની છે કે આ આવું થયું છે કે નહીં, તો તે માટે તેની વિરોધી ધારણા કરો કે આવું નથી થયું, અને પછી સાબિત કરો કે તમારી ધારણા ખોટી છે. તો તેના ઉપરથી સાબિત શું થઈ જાય છે? જે તમારે સાબિત કરવાનું હોય તે જ. દાખલા તરીકે આજે વરસાદ પડ્યો છે, આવું તમારે સાબિત કરવાનું છે. તો એ માટે પ્રથમ ધારણા એવી કરો કે ધારો કે આજે વરસાદ પડ્યો નથી. અને હવે તમે અલગ અલગ દલીલો મૂકો કે આજે અમદાવાદ શહેરના તમામ રસ્તાઓ પાણીથી ભીંજાયેલા છે તથા ઠેક ઠેકાણે પાણી ભરાયેલું છે. બધા જ ઝાડવાઓ પણ બિલકુલ ભીના છે, બધા જ મકાનો પણ બિલકુલ ભીના છે. હવે વરસાદ ન પડ્યો હોય તો આવું થવું શક્ય નથી, એટલે કે આપણી ધારણા ખોટી છે. આના પરથી સાબિત થાય છે કે આજે અમદાવાદમાં વરસાદ પડ્યો છે. તો આ એક પરોક્ષ રીત થઈ. તો આવી જ રીતે આપણે વર્ગમૂળમાં 2 અસમય સંખ્યા છે તેને સાબિત કરવા જશું. તો સર્વપ્રથમ આપણે ધારી લઈએ, ધારો કે વર્ગમૂળમાં 2 સમય સંખ્યા છે. તો વર્ગમૂળમાં 2 સમય સંખ્યા હોય તો તેને એના છેદમાં બી સ્વરૂપમાં દર્શાવી શકાય. એટલે તરત જ આપણે લખીશું કે જેથી વર્ગમૂળમાં 2 બરાબર એના છેદમાં બી. એ ને બી બંને કેવી છે? કોઈ પણ વાસ્તવિક સંખ્યા, પરંતુ એ બંનેનો ગુસા 1 હશે, બંને અવિભાજ્ય સંખ્યા હશે. કોઈ પણ સંખ્યા સમય સંખ્યા તમે લખતા હો તો એ ને બી બંને સંખ્યાનો ગુસા 1 હોવો જરૂરી છે. એટલે તમે 2/4 લખો તો 2/4 હકીકતે છેદ ઉડાડી દો તો 1/2 છે. એટલે સમય સંખ્યા 2/4 ન કહેવાય, 1/2. એનો અર્થ શું? કે આ બંને સંખ્યાનો ગુસા કેવો છે? 1. અને છેદ ક્યારેય શૂન્ય ન હોય તો b ઇઝ નોટ ઇક્વલ ટુ 0, આવું લખેલું છે. ટૂંકમાં વર્ગમૂળમાં 2 બરાબર એના છેદમાં બી આપણે લખી શકીએ જો વર્ગમૂળમાં 2 સમય સંખ્યા હોય તો. હવે આ બાજુ ટ્રાન્સપોઝ કરીએ તો આપણે બંનેને, તો છેદમાં બી બરાબર સામે અંશમાં જશે. એટલે કે a બરાબર વર્ગમૂળમાં 2 ગુણ્યા બી, a બરાબર વર્ગમૂળમાં 2 બી, આવું લખી શકાશે. હવે બરાબરની બંને બાજુએ વર્ગ કરવાનો છે, તો એનો વર્ગ બરાબર વર્ગમૂળમાં 2 લખેલા છે. હવે કોઈ પણ સંખ્યા વર્ગમૂળમાં હોય અને તમે તેનો વર્ગ કરો તો માત્ર ને માત્ર વર્ગમૂળની નિશાની દૂર થઈ જાય છે, જે આપણને ખ્યાલ છે. એટલે કે વર્ગમૂળમાં 2નો વર્ગ એટલે કે 2. તો અહીંયા પણ વર્ગમૂળમાં 2નો વર્ગ કર્યો તો 2 થઈ જશે, અને બીનો વર્ગ. આ એક પરિણામ છે, એનો વર્ગ બરાબર 2bનો વર્ગ. આ એક એવું પરિણામ છે કે જે શું સૂચવે છે? જ્યારે પણ તમે કોઈ પણ એક સંખ્યાનો વર્ગ
બરાબર કોઈ પણ એક અચળ સંખ્યા અને બીજી સંખ્યાનો વર્ગ, આવું રિઝલ્ટ મેળવો જ્યારે હંમેશ માટે આવું થાય છે કે પ્રથમ સંખ્યા એ આ જે અચળ સંખ્યા છે ને તેના વડે વિભાજ્ય હોય જ. ઘરે અલગ અલગ ઉદાહરણો લઈને ચેક કરી જોજો. આ પ્રથમ સંખ્યા એનો વર્ગ એ આ સંખ્યા વડે વિભાજ્ય થાય જ, અને જો તેનો વર્ગ આ સંખ્યાથી વિભાજ્ય હોય તો એ સંખ્યા પોતે પણ તેનાથી વિભાજ્ય હોય. તો અહીંયા 2 લખ્યા છે, અહીંયા એનો વર્ગ છે, એનો મતલબ એનો વર્ગ એ 2થી વિભાજ્ય છે, અને આ જે એ છે આનું વર્ગમૂળ એટલે કે એ તે પણ 2 વડે વિભાજ્ય છે. આપણું પ્રથમ રિઝલ્ટ આવી જાય છે. આ જગ્યાએ પ્રથમ રિઝલ્ટ આપણે પ્રાપ્ત કરી લીધું છે. હવે થોડા આગળ વધીએ. સેકન્ડ પોઝ. આ ફર્સ્ટ પોઝ આપણે કમ્પ્લીટ કર્યો. હવે સેકન્ડ પોઝ. હવે આપણે એની વાત કરીએ. અંશમાં જે એ આપેલો છે એ કેવો છે? તો એ માટે કાંઈક ધારણા કરો કે 2m જેવી કોઈ પણ સંખ્યા હોઈ શકે, જ્યાં m વાસ્તવિક સંખ્યા. એમ શું છે? ગમે તે વાસ્તવિક સંખ્યા. એ બરાબર 2m. 2 શા માટે લીધા? હા, કે વર્ગમૂળમાં 2ને અસમય સાબિત કરવાના છે એટલા માટે 2 લીધા છે. તો એ બરાબર 2m જેવું કોઈ પણ હોઈ જ શકે. ગમે તે સંખ્યા એમ તમે લઈને આવું રિઝલ્ટ વિચારી શકો. હવે એ બરાબર 2m, ટૂંકમાં એની જે આ કિંમત છે 2m એ આપણે આ પરિણામમાં મૂકવી છે. એનો વર્ગ બરાબર 2bનો વર્ગ. એનો વર્ગ લખો છે એટલે 2mનો વર્ગ થઈ જશે. 2mનો વર્ગ બરાબર 2bનો વર્ગ એમનો વર્ગ કરો. 2નો વર્ગ એટલે કે 4, તો 4mનો વર્ગ બરાબર 2bનો વર્ગ. હવે ગુણાકારમાં 2 છે એ બરાબર સામે છેદમાં આવશે એટલે કે 4/2 mનો વર્ગ બરાબર bનો વર્ગ. આવું આપણે લખી શકીએ છીએ. છેદ ઉડાડી જો 2 દુ 4 છેદ ઉડે છે તો જવાબ આવે છે 2m² = b². 2mનો વર્ગ બરાબર bનો વર્ગ, એટલે એને કેમ લખી શકાશે? bનો વર્ગ બરાબર 2m². ઊંધું લખ્યું છે. આના જેવું જ રિઝલ્ટ અહીંયા પ્રાપ્ત થાય છે. આ જોઈ જો. અહીંયા તો એનો વર્ગ બરાબર 2bનો વર્ગ, અહીંયા bનો વર્ગ બરાબર 2mનો વર્ગ. આના ઉપરથી શું લખેલું કે એનો વર્ગ એ 2થી વિભાજ્ય છે, તો આના ઉપરથી શું લખી શકાય? bનો વર્ગ 2 વડે વિભાજ્ય છે. bનો વર્ગ 2થી વિભાજ્ય છે, અને જો bનો વર્ગ 2થી વિભાજ્ય હોય તો b પણ 2થી વિભાજ્ય સંખ્યા થાય. તો આ બંને પરિણામ ઉપરથી શું સાબિત થાય છે? એ પણ 2 વડે વિભાજ્ય છે અને b પણ 2 વડે વિભાજ્ય છે. હવે જે સંખ્યા વડે કોઈ પણ 2 સંખ્યા વિભાજ્ય હોય તેને આપણે ગુસા કહીએ છીએ. ગયા સેશનમાં આપણે ગુસા શોધવાના દાખલામાં આનું નિરીક્ષણ કરેલું કે એક સામાન્ય અવયવ 2 શું થઈ જાય છે? 2 છે તે a અને b બંનેનો સામાન્ય અવયવ છે. એનો મતલબ બંનેનો ગુસા 2 પણ છે. તો લખી શકાય, આ પરથી સાબિત થાય છે કે a અને bનો સામાન્ય અવયવ 2 છે. એટલે કે ગુસા ab બરાબર શું થઈ જાય? 2. હવે આપણી ધારણામાં શું હતું? તો કે ગુસા ab બરાબર 1. આપણી ધારણા હતી વર્ગમૂળમાં 2 સમય સંખ્યા છે. એ હોય તો વર્ગમૂળમાં 2 બરાબર a/b, એટલે કે ગુસા ab કેટલો હોવો જોઈએ? 1 જ હોવો જોઈએ. અને અહીંયા શું સાબિત થઈ જાય છે? ગુસા ab બરાબર 2. જે આપણી ધારણા કરતાં કેવું છે? વિપરીત છે, ઉલટું છે. આપણી ધારણા કરતાં ઊંધું રિઝલ્ટ આવે છે. એનો મતલબ તો કે આપણી ધારણા જ ખોટી છે. અને આપણી ધારણા શું હતી? વર્ગમૂળમાં 2 સમય છે. એ ધારણા ખોટી છે. એનો મતલબ શું? તો કે વર્ગમૂળમાં 2 અસમય છે. તો એને નીચે લખેલું છે. પરંતુ આ ગુસા ab બરાબર 1થી વિરોધાભાસી છે, ઉલટું રિઝલ્ટ આવે છે. તેથી વર્ગમૂળમાં 2 બરાબર a/b શક્ય નથી. તેથી વર્ગમૂળમાં 2 અસમય સંખ્યા છે. તો આખી એક સાબિતી છે. કોઈ પણ સંખ્યા, અહીંયા વર્ગમૂળમાં 2 લીધું છે, તમે એ જગ્યાએ ગમે તે સંખ્યા લઈ શકો. વર્ગમૂળમાં 3 લઈ શકો, વર્ગમૂળમાં 5 લઈ શકો, અને તેને અસમય આ પ્રમાણે સાબિત કરવાની રહે છે. બીજા કેટલાક ઉદાહરણ આપણે એ રીતે જ જોઈએ. અહીં જે બીજું ઉદાહરણ લીધેલું છે તેમાં કીધું છે કે સાબિત કરો કે વર્ગમૂળમાં 5 અસમય સંખ્યા છે. પદ્ધતિ સેમ ટુ સેમ રહેશે, કોઈ ફેરફાર નહીં. સૌથી પહેલાં ધારણા કરો. ધારો કે વર્ગમૂળમાં 5 સમય સંખ્યા છે, તો તેને a/b સ્વરૂપમાં દર્શાવો. વર્ગમૂળમાં 5 બરાબર a/b, પણ કેવા a/b? તો 2નો ગુસા 1 થવો જોઈએ તેવા. ટ્રાન્સપોઝ કરો તો a બરાબર વર્ગમૂળમાં 5b. બે બાજુ વર્ગ કરો તો a વર્ગ બરાબર 5b વર્ગ. આ વસ્તુ આવી જાય છે. હવે આ જે રિઝલ્ટ છે ખૂબ અગત્યનું રિઝલ્ટ છે. આના ઉપરથી શું સાબિત થાય? એનો વર્ગ એ 5 વડે વિભાજ્ય છે.
એનો વર્ગ 5 વડે વિભાજ્ય, અને એનો વર્ગ જો 5થી વિભાજ્ય હોય તો એ પણ 5થી વિભાજ્ય છે. આ પ્રથમ પરિણામ પ્રાપ્ત થઈ ગયું. હવે જે અંશનો એ છે એ અંશના એને તમે 5m ના સ્વરૂપે લઈ લો. જે સંખ્યા અસમય સાબિત કરવાની છે તે લઈ લેશું. ગયા દાખલામાં આપણે વર્ગમૂળમાં 2 સાબિત કરવાના હતા, એટલે એ બરાબર 2m આવું લખેલું હતું. આ જગ્યાએ એ બરાબર 5m લીધા, જ્યાં m વાસ્તવિક સંખ્યા છે. હવે એ બરાબર 5mની કિંમત આપણે આ પરિણામમાં મૂકવાની છે. એટલે એનો વર્ગ એટલે 5mનો વર્ગ બરાબર 5bનો વર્ગ. 5નો વર્ગ 25, ગુણાકારમાં 5 બરાબર સામે છેદમાં. છેદ ઉડાડી નાખો, 5 ગુણ્યા 5 25 થાય, એટલે 5mનો વર્ગ બરાબર b વર્ગ. આ રિઝલ્ટ છે, એ પણ આની જેવું જ રિઝલ્ટ છે. આનો મતલબ શું થશે? આના ઉપરથી આવું લખી શકો છો, બીનો વર્ગ બરાબર 5mનો વર્ગ. એનો મતલબ બીનો વર્ગ એ 5 વડે વિભાજ્ય છે, અને તેના ઉપરથી બી પણ 5 વડે વિભાજ્ય છે. તો આ બંને રિઝલ્ટ શું દર્શાવે છે કે એ અને બી બંનેનો સામાન્ય અવયવ 5 છે. તો લખો, આ પરથી સાબિત થાય છે કે એ અને બીનો સામાન્ય અવયવ 5 છે. પરંતુ જે આપણી આ ધારણા છે એની કરતાં તે ઊંધું રિઝલ્ટ સાબિત થાય છે. પરંતુ આ ગુસા એ બી બરાબર 1થી વિરોધાભાસી છે, અને આ વિરોધાભાસી હોય તો પછી વર્ગમૂળમાં 5ને એના છેદમાં 2 સ્વરૂપે દર્શાવી શકાય નહીં. અને જો એના છેદમાં 2 સ્વરૂપે દર્શાવી ન શકો તો તે અસમય સંખ્યા થઈ જશે. એટલે કે વર્ગમૂળમાં 5 અસમય સંખ્યા છે એવું સાબિત થાય છે. આ જગ્યાએ વર્ગમૂળમાં 3 લેશો તો બધી જગ્યાએ તમારે વર્ગમૂળમાં 3 અને 3 લખવાના રહે છે. અહીંયા 9 ના છેદમાં 3 આવશે, એટલે અહીંયા 3 થઈ જશે. વર્ગમૂળમાં 7 આવે તો સેમ પ્રોસેસ. એટલે કોઈ પણ એક સંખ્યા એકલી આપે છે, માત્ર એકલી, કે અસમય છે એવું સાબિત કરો, તો આપણે આ પદ્ધતિથી સ્ટેપ બાય સ્ટેપ સાબિત કરવું પડે. મુખ્ય 3 સ્ટેપ છે. આ પ્રથમ સ્ટેપ, આ બીજું સ્ટેપ અને આ ત્રીજું સ્ટેપ. હવે આ રીતના કેટલાક દાખલાઓ જોઈએ કે જેમાં 1ના છેદમાં વર્ગમૂળમાં 2 અસમય સંખ્યા સાબિત કરવાનું કહેવામાં આવેલું હોય, તો તે કેમ કરશો? શરૂઆત તો એક રીતે છે, એક સરખી જ છે કે 1ના છેદમાં વર્ગમૂળમાં 2 સમય સંખ્યા ધારી લો, એટલે તેના બરાબર એના છેદમાં 2 લખી શકો કે જેમનો ગુસા 1 છે. હવે 1ના છેદમાં વર્ગમૂળમાં 2 બરાબર એના છેદમાં 2. વાનો વ્યસ્ત કરીએ એટલે વર્ગમૂળમાં 2ના છેદમાં 1, એટલે ખાલી વર્ગમૂળમાં 2 બરાબર બીના છેદમાં એ આવું થશે. એટલે વર્ગમૂળમાં 2 બરાબર શું થઈ ગયું? બીના છેદમાં એ થઈ ગયું. એ અને બી શું છે? તો કોઈ પણ વાસ્તવિક સંખ્યા કે જેમનો ગુસા 1 છે તે. હવે અંશ અને છેદના સ્વરૂપમાં લખો, એનો મતલબ આ સંખ્યા થઈ જાય સમમેય. એટલે કે બીના છેદમાં એ સમમેય છે અને એ ને બી બંને પૂર્ણાંક છે, એટલે વર્ગમૂળમાં 2 કેવો સાબિત થાય છે? સમમેય. હવે આ જગ્યાએ આપણા પૂર્વજ્ઞાનનો ઉપયોગ કરવાનો છે. પૂર્વજ્ઞાન શું છે? તો કે વર્ગમૂળમાં 2 અસમય સંખ્યા છે. આપણું પૂર્વજ્ઞાન છે. કયા દાખલામાં? તો 1ના છેદમાં વર્ગમૂળમાં 2 અસમય સાબિત કરવાનું છે તેવા દાખલા માટે. અહીંયા આવી ગયું છે વર્ગમૂળમાં 2 સમય છે, પરંતુ આપણે જાણીએ છીએ કે વર્ગમૂળમાં 2 અસમય છે. તેથી આપણી ધારણા ખોટી છે. આપણી જે ધારણા હતી કે આ સમય સંખ્યા છે, એ ધારણા ખોટી છે. અને તેથી જે સંખ્યા આપેલી છે તે 1ના છેદમાં વર્ગમૂળમાં 2 એ અસમય સંખ્યા છે. તો જ્યારે જે દાખલાની અંદર કોઈ પણ અસમય સંખ્યા છેદમાં આપે છે, અથવા કોઈ પણ બીજી સંખ્યાના ગુણાકારના સ્વરૂપમાં આપે છે, અથવા કોઈ પણ સંખ્યાના સરવાળાના સ્વરૂપમાં આપે છે, ત્યારે આ પદ્ધતિ થોડી ટૂંકી બની જશે. તમારું પૂર્વજ્ઞાન અહીંયા લાગુ પાડવાનું છે કે જે તે સંખ્યા છે અસમય છે, તમારે દર્શાવી જ દેવાનું કે આપણે જાણીએ છીએ કે આ સંખ્યા અસમય છે. પરંતુ જે પ્રથમ દાખલો આપણે જોયો હતો કે એમાં માત્ર ને માત્ર વર્ગમૂળમાં 2 અસમય સાબિત કરવાના કહે છે, તેમાં તમે ડાયરેક્ટલી કહી શકતા નથી કે આપણે જાણીએ છીએ. આ કે એને જ તમારે અસમય સાબિત કરવાનો કીધો છે, એટલા માટે કહી શકાતું નથી. હજી આવું એક ઉદાહરણ જોઈએ તો સાબિત કરો કે 7 વર્ગમૂળમાં 5 અસમય સંખ્યા છે. જો અગાઉ આપણે દાખલો જોઈ ગયા તેમાં માત્ર વર્ગમૂળમાં 5 અસમય સંખ્યા સાબિત કરવાનું જોયેલું, તો આખો વ્યવસ્થિત દાખલો જોયેલો. હવે અહીંયા 7 વર્ગમૂળમાં 5 ભેગા કરી દીધા છે તો દાખલો ટૂંકો થઈ જશે. સૌથી પહેલું સ્ટેપ, ધારો કે 7 વર્ગમૂળમાં 5 સમય સંખ્યા છે, તેને એના છેદમાં 2 સ્વરૂપે દર્શાવો. ગુસા એ બી બરાબર 1.
હવે આનો મતલબ શું? તો કે વર્ગમૂળમાં 5, 7 વર્ગમૂળમાં 5 બરાબર એના છેદમાં બી. એટલે કે વર્ગમૂળમાં 5 બરાબર, તો કે ગુણાકારમાં 7 છે, છેદમાં જતા રહેશે. વર્ગમૂળમાં 5 બરાબર એના છેદમાં 7b, આવું થઈ જાય છે. આ પણ જો એના છેદમાં બીના જેવું જ સ્વરૂપ છે, વાસ્તવિક સંખ્યાઓ છે. હવે આ જગ્યાએ પણ તમે જોઈ શકો છો કે એ ને બી પૂર્ણાંકો હોવાથી એના છેદમાં 7b કેવી સંખ્યા થઈ જશે? આ એક સમય સંખ્યા છે. જો આ સમય સંખ્યા હોય તો વર્ગમૂળમાં 5 પણ સમય સંખ્યા કહેવાય. પરંતુ આપણે જાણીએ છીએ કે વર્ગમૂળમાં 5 પોતે સમય સંખ્યા નથી, અસમય સંખ્યા છે. આપણે જાણીએ છીએ કે વર્ગમૂળમાં 5 અસમય સંખ્યા છે. તેથી આપણી જે આ ધારણા છે તે ખોટી છે. એટલા માટે 7 વર્ગમૂળમાં 5 અસમય સંખ્યા છે તેવું સાબિત થાય છે. તો આ રીતે અલગ અલગ પ્રકારની અસમય સંખ્યાઓ સાબિત કરવાની પરીક્ષામાં પૂછાઈ શકે છે. તો તેને તબક્કાવાર રીતે અત્યારે દર્શાવેલું છે તે પ્રમાણે સાબિત કરશો. આશા રાખું છું કે આપ સર્વે આ સમજૂતીને સમજી ગયા હશો. આભાર.